મમ્મી આ શું તમે દવા ફેલાવીને રાખી છે? તમને તમારો રૂમ નાનો પડે છે કે તમે અહીંયા ફેલાવીને રાખી છે? અચાનક કોઈક મહેમાન આવ્યો હોય તો ક્યાં બેસે? તમે બેસવાની જગ્યા નથી રાખી. અરે કાંઈ નહીં, અહીંયા બેઠી હતી ને તો અહીંયા મગાવી, મેં કીધું અહીંયા જોઈ લઉં. હમણાં જાવ જ છું મારા રૂમમાં. મનીષા, આ તું કઈ રીતે વાત કરે છો? મમ્મી અરે મમ્મીનું ઘર છે, મમ્મી ગમે ત્યાં રાખે દવામાં, તને શું છે? હાલ અંદર તું. લાવ મમ્મી, હું બધી ભરાઈ દઉં દવા આવડી આ. અને દવા લઈ લીધી બધી? હા, બધી લઈ લઉં. ઠીક, હવે તબિયત કેવી છે? બરોબર છે ને? હા હા. ઠીક, બરોબર. આવડો મૂકી દઉં. હા, એટલું મારું ધ્યાન રાખે છે ભાવિન ને. આ મનીષા તો જેમ તેમ બોલી જાય, પણ મને એની વાતનું કોઈ ખોટું નથી લાગતું, કારણ કે મારો છોકરો તો મારું બધી રીતે ધ્યાન રાખે છે. લે, મારી છોકરીનો ફોન આવ્યો. હલો. હા મમ્મી, તમે તો રોકાવા જ નથી આવતા મારા ઘરે. આવીશ, એકવાર જરૂર આવીશ, પણ તારો ભાઈ એટલું મારું ધ્યાન રાખે છે ને કે મને અહીંથી ક્યાંય જવાનું મન જ નથી થતું. હું એ ભાઈની જેવું જ ધ્યાન રાખીશ. હા તો વાંધો નહીં, હું આવીશ. હા, હું તારા ભાઈની હારે હમણાં વાત કરી લઉં, પછી હું આવું જ છું હો. એ હા, મારી છોકરી બિચારી કેટલું કહે છે આવવાનું. આ વખતે જઈ આવું. હાલો, ભાવિનને પૂછી લઉં હું કહેશ. અરે મનીષા, તું કેમ નથી સમજતી? મમ્મીનું પેન્શન આવે છે ને એટલે આપણા ઘરમાં વધારે પૈસા આવે છે, અને એ પૈસા આપણે તો વાપરીએ છીએ. મમ્મીનો ખર્ચો જ ક્યાં છે? મમ્મીનો થોડો ખર્ચો હોય એમાંથી આપી દઉં છું, બાકીના તો આપણી જ પાસે આવે છે પૈસા બધા. અને મનીષા, મમ્મી છે ને અહીંયા આપણા ઘરમાં, એટલે તો આપણે આટલા બધા પૈસા આવે છે, આપણે આટલા બધા શોખ પૂરા કરી શકીએ છીએ, આટલી બધી વસ્તુ ખરીદી શકીએ છીએ. અને મને ખબર છે કે એની ઘણી એવી ટેવ છે કે જે તને નથી ગમતી, મને નથી ગમતી, પણ શું કરવું હવે? અને સાંભળ, આપણે આ બેન છે ને તારી નણંદ જે, એના તો રોજ ફોન આવે છે કે અહીંયા આવતા રહ્યો મમ્મી, અહીંયા આવતા રહ્યો મમ્મી. હવે જો ત્યાં વહી જાહે તો શું થાહે? 40,000 રૂપિયા આવે છે મમ્મીને પેન્શનના. કાંઈ ઓછા છે? હું તમારી વાત સમજુ છું, પણ તમે મારી ફ્રેન્ડને જુઓ, એ કેટલી જલસાથી રહે છે. એને સાસુ જ નથી ને મને આખો દિવસ મમ્મીનું ટેન્શન રહે છે. ભાઈ, મને તે ક્યાં હવે મમ્મીની રોકટોક ગમે છે? આ પૈસાની વાત ન હોત ને તો મમ્મીને ક્યારનો વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો હોત. હે ભગવાન, આ કેટલો સ્વાર્થી છે મારો છોકરો. આજે જો હું આ મારી વાત પૂછવા ન આવી હોત ને તો મને કાંઈ ખબર જ ન પડે, અને હું તો એ જ ભ્રમમાં રહેત કે મારો છોકરો કેટલું મારું ધ્યાન રાખે છે. જે થયું સારું થયું, ખબર તો પડી. એ ભાવિન, હા મમ્મી. મારી વાત સાંભળતો. હા બોલ ને. હું એમ વિચારું છું કે મારા પેન્શનના જે 40,000 આવે છે ને દર મહિને, એ હું વૃદ્ધાશ્રમમાં આપી દઉં, કારણ કે ત્યાં તો બિચારા કેટલા એવા છે કે જેને કોઈ રાખતું નથી. તું તો મને રાખે જ છો સારી રીતે. હે? અરે મમ્મી, આટલા બધા પૈસા કઈ ન્યા થોડા થઈ દેવાય? તમારું મગજ તો ઠેકાણે છે ને, અને પછી હું તમને રાખીશ કેવી રીતે? હા, મગજ તો હવે મારું ઠેકાણે આવી ગયું છે. મેં તમારી બધી વાત સાંભળી લીધી છે, અને તું નાનેથી મોટો થયો ત્યાં સુધી મેં તને હથેળીમાં રાખ્યો છે. ત્યારે મેં જો હું સ્વાર્થી બની ગઈ હોત તો? અને મેં મારી બધી જરૂરિયાત એક કઈ પૂરી નથી કરી, બધી તારી જરૂરિયાત પૂરી કરી છે, તો ત્યારે હું સ્વાર્થી થઈ ગઈ હોત તો? અરે મમ્મી, તે જે વાત સાંભળી ને મનીષાને, જે મેં કીધું ને, એ બધું ખોટું હતું, અને તે બધું સાચું માની લીધું. હવે મને ખબર પડી ગઈ છે કે તું કેટલો સ્વાર્થી છો. હવે હું જાઉં છું મારી છોકરીના ઘરે. ભલે એની પાસે કાંઈ નથી, ભલે હાવ ગરીબ છે, પણ તોય તે ઈ મને હાચવશે. ઈ તારી જેમ સ્વાર્થી નથી. અને તું ચિંતા ન કર, મારા પેન્શન આવે છે ને એની અડધી રકમ હું તને દર મહિને આપતી રહીશ, કેમ કે તારે કોઈ જાતની તકલીફ ન પડે. તમે તારે જલસા કરો, અને તમને ખબર પડે કે છોકરાને કેમ હાચવવા. એટલે હું હવે કાલે જ જાઉં છું. હવે મમ્મી, આવી ભૂલ ક્યારેય નહીં થાય, મને માફ કરી દો. મને પૈસાની સિવાય બીજું કાંઈ ન દેખાણું, પણ હવે એવું નહીં કરું હું. તમે આયા જ રહ્યો. તો મિત્રો, આ વિડીયો તો ખાલી તમને બધાને એક સંદેશ પહોંચાડવા માટે જ છે કે જેને જેને આવું પેન્શન આવતું હોય ને તો એ લઈ લે છોકરાઓ, અને મમ્મીને અને પપ્પાને કોઈને હાચવતા નથી. પણ એવું નથી, અમારે તો એવું કાંઈ છે નહીં. આ તો ખાલી તમને એક વિડીયો બતાવવા માટે કે માણસો આવું કરે છે. એટલે આ વસ્તુ ન કરવા વિનંતી. આવું ક્યારેય ન કરવું જોઈએ. પૈસા તો કદાચ આજે હોય, કાલે ન હોય, પણ વ્યક્તિ જો તમારા ઘરમાં હશે, જે વડીલ તમારા છે એ તમારા ઘરમાં હશે ને, તો આખું ઘર સચવાઈ જશે એમનામ જ. અને તમારા મા બાપ છે, એમને તો રાખવા જ જોઈએ એમ. તો મારી વિનંતી છે કે આવું
ક્યારેય ન કરતા. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરજો.